નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 2 એનો પાર્ટ 2 જોવાના છીએ. પાર્ટ 1માં આપણે પેરેગ્રાફના જે પ્રશ્ન અને MCQ હતા તે આપણે જોઈ ગયા છીએ. હવેની જે કંઈ એક્ટિવિટી છે, જે એક્સરસાઇઝ છે એ આપણે જોવાની છે. તો ચાલો આપણે જોઈએ આમાં આપણને શું કહેવા માંગે છે. તો જુઓ, રાઇટ યસ ઓર નો. તો તમારે યસ અને નો લખવાનું છે, જે આપણને કેમલવાળા પાઠનું જ આપેલું છે. Can the camel store food in its stomach? શું ઊંટ પોતાના પેટમાં પોતાનું ભોજન સ્ટોર કરે છે? તો એમાં આવશે નો. પછી does the camel have padded feet? શું ઊંટના પગ ગાદીવાળા હોય છે? તો એમાં આવશે યસ. Can the lion run in the desert? શું સિંહ રણમાં દોડી શકે છે? તો એમાં આવશે નો. ચોથું જોઈએ, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? શું ઊંટ છે એ ગરમ રેતીમાં આસાનીથી દોડી શકે છે, ચાલી શકે છે? એમાં આવશે યસ. પાંચમું, આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ? થોર્ની બશીસ એટલે કાંટાવાળી ઝાડીઓ છે એ ડેઝર્ટ એટલે કે રણમાં હોય છે? તો એમાં આવશે યસ. ત્યાર પછી છઠ્ઠું, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ? શું સિંહ છે એ 200 બોટલ એક જ વખતમાં પી શકે છે? તો એમાં આવશે નો. ત્યાર પછી, ઇઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? તો પાઠના અંતે સિંહ છે એ કેમલ સાથે જવા રાજી થાય છે? તો એમાં આવશે નો. ત્યાર પછી કેન ધ કેમલ સ્ટોર વોટર ફોર 2 weeks? ઊંટ છે એ 2 અઠવાડિયા સુધી વોટર બચાવી શકે છે? તો એમાં આવશે નો. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. Who can eats a lot of food at a time? એટ અ ટાઈમ એટલે એક જ વખતમાં કોણ સૌથી વધારે ભોજન જમે છે? તો એમાં આવશે કેમલ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? શું છે તે ઊંટના પગને હર્ટ એટલે કે નુકસાન પહોંચાડતું નથી? તો હોટ સન. ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? કોણ ઝડપથી દોડી શકે છે રણમાં? તો રણમાં કોણ દોડી શકે? કેમલ. પછી હુ કેન રન ફાસ્ટ ઇન અ ફોરેસ્ટ? તો જંગલમાં કોણ ઝડપથી દોડી શકે? લાયન. ત્યાર પછી, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? તો શું છે તે કેમલને ડિસ્ટર્બ કરી શકતું નથી? તો થોર્ન્સ એન્ડ હોટ સન. ત્યાર પછી, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? કેમલ વોટર ક્યાં સ્ટોર કરે છે? તો એમાં આવશે સ્ટમક. સાતમું જોઈએ, વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ? ફૂડ ક્યાં સ્ટોર કરે? તો કે હમ્પ. ઓર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર વોટર? કેટલા અઠવાડિયા સુધી કેમલ છે એ વોટર સ્ટોર કરી શકે? તો એમાં 1. ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? કેટલા સમય સુધી ફૂડ સ્ટોર કરી શકે? તો એમાં આવશે 2. 10મું, હુ ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? તો એમાં આવશે લાયન. અને હુ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટમાં આવશે કેમલ. હવે આપણને જે ઓલા હિપ્પોપોટેમસને એના વાક્ય આપેલા હતા એ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આ ખાલી જગ્યા કેન રન ફાસ્ટર ધેન મેન? કોણ ઝડપથી દોડી શકે છે માણસ કરતાં? તો એમાં આવશે હિપ્પોપોટેમસ. આ ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ? ઊંટ કરતાં પણ વધારે કોણ પાણી વિના રહી શકે છે? તો એમાં આવશે રેટ, ઉંદર. ધ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ? તો એમાં આવશે સાઇબેરિયન ટાઈગર. પછી ધ સાઇબેરિયન ટાઈગર વેઇટ્સ અપ ટુ ખાલી જગ્યા કિલોગ્રામ. એનો વજન કેટલો હોય છે? તો કે 300 કિલોગ્રામ. ખાલી જગ્યા કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચીવ? કોણ છે જે પોતાની જીભ છે તે હલનચલન નથી કરી શકતું અથવા તો ચાવી શકતું નથી? તો એમાં આવશે ક્રોકોડાઇલ. એન એન્ટ ખાલી જગ્યા કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓન વેઇટ?
તો કીડી છે એ પોતાના વજન કરતાં 50 ગણો વજન છે એ ઉચકી શકે છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમલ્સ. મેમલ્સ એટલે આંચળવાળું પ્રાણી, તો એમાં આવશે ડોલ્ફિન. આ ખાલી જગ્યા કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. કોણ છે જે પોતાના કાન પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે સાફ કરી શકે છે? તો એમાં આવે જીરાફ. બરાબર. હવે આપણે જોઈએ તો આપણને કહેવા માંગે છે કે ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. તો તમારે કેન વડે પ્રશ્ન બનાવવાનો છે અને યસ અને નો વડે તમારે જવાબ આપવાનો છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. તો જુઓ, રાગિની કેન સિંગ અ સોંગ. તો કેનને આગળ લઈ લેવાનું અને રાગિની છે એ કેનના જગ્યાએ ચાલી જાય એટલે બાકીનું વાક્ય એમનેમ આવે. તો જોઈએ, જો કેન રાગિની સિંગ અ સોંગ. તો આપણે યસવાળું પહેલાં વાક્ય બનાવી. યસ, તો રાગિનીનું પ્રોનાઉન શું થાય? સી. તો યસ સી કેન સિંગ અ સોંગ. અથવા તો નો સી કેન નોટ સિંગ અ સોંગ. કેન નોટનું ટૂંકું રૂપ થાય કાન્ટ, CANT. બીજું જોઈએ, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. તો કેન આગળ લઈ લેશું, બાકીનું વાક્ય એમને કેન ધ સ્ટુડન્ટ ગો હોમ. તો યસ they can go home. No, they cannot go home. Miss Selath can drive a car. તો can Miss Selath drive a car? તો yes she can drive a car. No, she cannot drive a car. Mohan can climb a tree. તો આપણે can આગળ લઈ લેશું. Can Mohan climb a tree? Yes he can climb a tree. No, he cannot climb a tree. તો આ રીતે તમારે તે વાક્ય બનાવવાના છે. બરાબર છે મિત્રો? હવે fill in the blanks with the correct words from the bracket. હવે જે આપણે હોમોફોન્સ અગાઉ શીખી ગયા છીએ, એટલે કે એક જ ઉચ્ચારણ જેનો સરખો થતું હોય પણ સ્પેલિંગ છે એ અલગ થતું હોય, એ આપણે જોવાનું છે. તો આઈ ગોટ ખાલી જગ્યા પેન્સિલ. એટ એટલે તો ખાવું થાય અને એટ એટલે 8. તો પેન્સિલ શું હોય? 8 હોય. રવિ ઇઝ ઇલ. રવિ બીમાર છે. તો હી ઇઝ ખાલી જગ્યા. તો આ વીક એટલે અઠવાડિયું થાય ને આ વીક એટલે નબળું. તો એમાં શું આવે? WEAK. વી લાઈક ખાલી જગ્યા ન્યૂ હાઉસ. આ અવર એટલે કલાક થાય અને આ અવર એટલે અમારું. તો એમાં શું આવે? અમારું નવું હાઉસ આવે ને, એટલે એમાં આવશે અવર. કેન યુ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ. આ સી એટલે દરિયો અને આ સી એટલે જોવું થશે. તો એમાં આવશે SEE. પછી ડુ યુ ખાલી જગ્યા હિન્દી. નો એટલે ના અને KNOW નો એટલે જાણવું. શું તમે હિન્દી જાણો છો? એટલે એમાં KNOW આવશે. ધ ટ્રેન ઇઝ ઓન ખાલી જગ્યા અવર લેટ. તો અવર અને અવરનું હમણાં જોયું, તેમાં આવશે અવર. આર યુ હંગ્રી. ટુ એટલે 2. તો તમે 2 હંગ્રી છો એમ ન આવે, પણ ટુ એટલે પણ અથવા તો ખૂબ જ એમ. સોહન ખાલી જગ્યા એન એપલ ઇન ધ મોર્નિંગ. તો 8 એટલે 8 અને 8 એટલે ખાવું. તો એપલ શું હોય? ખાવાનું હોય. પછી હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક. અને વીકનું આપણે જોયું, તો વીક આવશે WEEK. ધે આર પ્લેઇંગ ઓન ધ સી શોર. તો SEA. સી એટલે દરિયો. પછી નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. બરાબર, આ બધા આપણે અર્થ જોઈ ગયા છે. ગીવ મી 2 પેન્સ પ્લીઝ. હવે નેમ ધ હેલ્પર યુઝિંગ ધ ક્લુ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા આપણને આઈ કેન બિલ્ડ વોલ્સ. કોણ છે દિવાલ બનાવે છે? તો મેસન્સ એટલે કડીઓ. આઈ કેન કટ હેર. કોણ હેર કાપે છે? બાર્બર. પછી ત્રીજું, આઈ કેન ગ્રો ક્રોપ્સ. કોણ છોડવા ઉગાડે છે? તો કે ફાર્મર્સ. કોણ ખેતી કરે છે? ફાર્મર્સ, ખેડૂત. આઈ કેન મેન્ડ શૂઝ. કોણ શૂ બનાવે છે? તો કે કોબલર, મોચી. આઈ કેન ગીવ મેડિસિન. હું દવા આપું છું, તો ડૉક્ટર. આઈ કેન ટીચ સ્ટુડન્ટ.
તો ટીચર. આઈ કેન મેક પોટ્સ, પોટર. બરાબર. આઈ કેન કેચ અ થીફ, પોલીસમેન. હવે આઈ કેન બ્રિંગ લેટર્સ, હું પત્ર લઈ આવું છું, તો એમાં કોણ આવે? પોસ્ટમેન. આઈ કેન મેક ફર્નિચર, હું ફર્નિચર બનાવું છું, તો કાર્પેન્ટર, સુથાર. બરાબર. આઈ કેન રિપેર ટેપ્સ, હું ટેપ્સ રિપેર કરું છું, તો એમાં આવશે પ્લમ્બર. અને આઈ કેન સ્ટીચ ક્લોથ્સ, એટલે એમાં આવશે ટેલર. હવે મિત્રો